દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના શુભ ચોઘડિયા આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર માહિતી આપશે, તમારી તમામ સમસ્યાનું નિરાકરણ આપશે અને કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સદર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય બેને કીધું પ્રમાણે બધું જોઈએ। તમારી ખાસ મૂંઝવણ જે પણ છે તે દૂર કરીશું। આજે એક રસપ્રદ મુદ્દા ઉપર પણ વાત કરવાનું છે, તે શું છે રસપ્રદ મુદ્દો એ પણ જોઈશું। શરૂઆત કરીશું પ્રથમ પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં તારીખ 17/9/2025 કાલે બુધવાર, તિથિ વિક્રમ સંવત 2081, ભાદરવા વદ 11 છે। કર્ક રાશિનો ચંદ્ર છે, ડહ મૂળાક્ષર, પુનઃવસુ નક્ષત્ર, પરિધ યોગ અને બહુ નામનું કરણ છે। વિછુડો કે પંચક નથી, પંચક કે નથી વિછુડો। સૂર્ય જે છે તે કન્યા રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં 6:26 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:41 છે। બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી, રાહુકાળ બપોરે 12:34 થી 2:05 નો રાહુકાળ છે અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું દર્શક મિત્રો। આમ તો અત્યારે શ્રાદ્ધ ચાલે છે, કોઈ સારા કામ થાય જ નહીં। કોઈ પણ નાના મોટા કામ કરવા હોય તો ખાસ તમારે નાનું મોટું ચોઘડિયું જોવું પડે ને પછી જ થાય, એ બી નાના મોટા, કોઈ સારા તો માંગલિક થશે જ નહીં। એકંદરે દિવસ ખૂબ મધ્યમ છે, કઈ સારું કામ નહીં થઈ શકે। ભગવાનનું શ્રાદ્ધમાં પિતૃઓનું કામ ચોક્કસથી થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે 11 નું શ્રાદ્ધ પણ છે અને 11 પણ છે। 11 ના શ્રાદ્ધમાં આપણે દર્શક મિત્રો રોજ જણાવે છે એમ પાણીયારે દીવો કરવાનો, આડી વાટ અને ઊભી વાટનો, સાથે 3 ગાય, કૂતરા અને કાગડાને આપણે એમનું જમવાનું આપવાનું અને સાથે કાલે ભગવાન વિષ્ણુની પૂજા સૌથી ઉત્તમ ફળ આપશે। કાલે હળદર વાળું પાણી કરીને એક તો ભગવાનને પીપળે ચડાવો, ઓમ નમો ભગવતે વાસુદેવાયના દ્વાદશી મંત્રનો જાપ કરો। કાલે દસમ સ્કંદનો અધ્યાય, દર્શક મિત્રો તમારા પિતૃ પાછળ, કાલે 11 છે, પિતૃ માસ છે, એવું ખાલી એવું નહીં કે ભાઈ 11 માટે, કોઈ પણ આ પિતૃ માસમાં કોઈક સારું કામ પિતૃ માટે કરવું છે તો કાલે દસમ સ્કંદના પાઠ કરો, 10મા સ્કંદનો અધ્યાયનું વાંચન કરો ને તો પણ બહુ લાભ મળશે। તો આવતીકાલે આ આપણે બધા કરીશું, થઈ શકે તો દર્શક મિત્રો બધા કરજો દસમ સ્કંદનો પાઠ, નહીં તો 10મો અધ્યાય વાંચજો, 11મો અધ્યાય વાંચજો। ગીતાજીનો 10મો ને 11મો અધ્યાય બહુ જ સારો, પિતૃ પાછળ, પિતૃ માટે કાલે આ કરવું જરૂરી છે, તો કાલે આટલું કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। હવે કાલે 11 છે, કદાચ કંઈક નાનું મોટું આપણે આવી ગયું છે અને કરવું પડે એમ જ છે તો શું કરવાનું, તો ચોઘડિયા જોઈને કરી શકાય। લાભ ચોઘડિયું 6:26 થી 7:58, અમૃત ચોઘડિયું 7:58 થી 9:30, શુભ ચોઘડિયું 11:03 થી 12:34, લાભ ચોઘડિયું 5:10 થી 6:41। 4 ચોઘડિયા, 4 સારા ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું શુભ 8:10 થી 9:37 અને પછી આવે અમૃત ચોઘડિયું 9:37 થી 11:06, રાત્રિનું ચોઘડિયું। ફરી એકવાર દર્શક મિત્રો, કોઈ પણ નાના મોટા કામ છે જે આમ તો ના જ થાય પણ કરવા જરૂરી છે, કાલે જ થઈ શકે, જેમ કે બેંકને લગતું, પૈસાને લગતું, કોઈ મીટિંગ છે, નોકરીમાં ઇન્ટરવ્યુ છે, શું કરી શકે, એમને તો કહેવાય ને કે ભાઈ શ્રાદ્ધ પક્ષ પછી આવીશ, કરવું જ પડે, તો ચોઘડિયા જોઈને કરી શકાય એમ છે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની માહિતી આપો। હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે, મને ઘણા લોકો ફોન કરીને પૂછે છે કે મહારાજ, મારા બાળકનું કે મારા પતિનું જે કરિયર સેટ થવું જોઈએ એને થતું નથી, ભટકતો રહે છે, એ એક જગ્યાએ સ્થિરતા વાળું એનું કામ નથી કે એક જગ્યાએ સ્થાયી નથી થઈ શકતું।
શું છે આની પાછળના ગ્રહો અને શું કહી રહી છે આપણી આ જન્મ આધારિત કુંડળીને લગતી સમસ્યા? કદાચ નોકરી મળી છે, એક કંપનીમાં જ છે, પણ કેવું ફરવું પડે. આજે અહીંયા હોય, કાલે ત્યાં હોય, પરમ દિવસે બીજે હોય. એટલે વનવાસ જેવું જીવન. બહાર બધાને એવું કે ભાઈ પરદેશ રહે, બિચારો પરદેશમાં ક્યાંય નીકળ્યો ના હોય, ક્યાંક ને ક્યાંક ભટકતો રહેતો, ફરતો રહેતો હોય. કેમ? શું કામ? અને અમુક લોકો વર્ષ 1.5 વર્ષ એક જગ્યાએ નોકરી કરે, પતી ગયું. એમનું લિમિટ જ એટલી હોય. એનું શું કામ? જાણીશું આજે. પ્રથમ તો જે લોકો નોકરીમાં સ્ટેબિલિટી નથી, એટલે કે જે લોકો નોકરીમાં સ્થિરતા નથી, તેવા વ્યક્તિઓની વાત કરીએ. તો ભાઈ જે લોકોની નોકરીમાં સ્થિરતા નથી, એટલે કે વર્ષ 1.5 વર્ષ થાય, મેક્સિમમ 2 વર્ષ, એનાથી વધુ ચાલી જ ના શકે. નોકરી છોડવી પડે, નોકરીમાં કોઈ સમસ્યા આવી જાય, નોકરીને લગતી, અથવા તો જે જગ્યાએ કામ કરતા તે પેલું કંપની જયારે બંધ થઈ જાય, આવું બી થાય. હો, તો આવું બધું કેમ થાય? જે લોકોની કુંડળીમાં શનિ મેષ રાશિનો નીચનો હોય ને, એ લોકોને બધી રીતે આવી સમસ્યા ભોગવવી પડે છે. ફરી એકવાર, જેની કુંડળીમાં શનિ મેષ રાશિ એટલે કે 1 નંબરનો હોય, શનિ 1 નંબરનો હોય, એવા દરેક લોકોને એમની લાઈફમાં, કરિયરમાં સેટ નથી થઈ શકતું. ક્યાંક ને ક્યાંક ફરવું પડે છે, ક્યાંક ને ક્યાંક જતું રહેવું પડે છે, હરતું ફરતું રહેવું પડે. કાં તો 2 વર્ષ થાય, પતી ગયું. મેક્સિમમ 2 વર્ષથી વધારે એક જગ્યાએ કોઈ જગ્યાએ સ્ટેબલ ના રહી શકે. હવે અમુક લોકો મને એવું કહે છે કે ભાઈ નોકરી તો એક જગ્યા છે, પણ કેવી ફરતી નોકરી છે. આજે ગુજરાતમાં હોય, કાલે પંજાબમાં હોય, પરમ દિવસે હરિયાણામાં હોય, ટૂંકમાં ફરતી. કાં તો ગુજરાતની અંદર જ અમદાવાદમાં હોય, તો ભાવનગરમાં કે પછી જામનગરમાં કે રાજકોટમાં કે સુરતમાં ફરતી નોકરી. તો ફરતી નોકરી પાછળનું મુખ્ય કારણ શું? જી ચોક્કસથી મહારાજ, તમામ દર્શક મિત્રોને ફરી માહિતી આપીશું. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. જમીનના દસ્તાવેજની તમામ જાણકારી, જમીન ખરીદી અને વેચાણનું વિશ્લેષણ, મહેસૂલ વિભાગની એક ખુલ્લી ચર્ચા, જમીન વિવાદ કેવી રીતે ઉકેલવો તેનો ઉપાય, જમીન સંબંધિત દરેક મુદ્દે ખુલ્લી ચર્ચા, જમીનના જાણકાર અને એડવોકેટ નિરંજન પંડ્યા સાથે ભૂમિ સંવાદ, શનિવારે બપોરે 3:30 વિરામ પછી ફરી એકવાર સ્વાગત છે કાલનો દિવસ કેવમાં. મહારાજ, દર્શક મિત્રોને આજના વિશેષ મુદ્દાની માહિતી આપો. તો આપણે વાત કરતા હતા કે ભાઈ જે રાશિ સ્ટેબિલિટી વાળી, એટલે કે ફરવું પડતું હોય છે, કોઈક ને કોઈક જગ્યાએ, ક્યાંક ને ક્યાંક, આજે અમદાવાદમાં છે, કાલે ગુજરાતમાં છે, બીજી જગ્યા પર છે, તો એવા લોકોની કુંડળીમાં 10મા સ્થાનમાં સ્થિર રાશિ હોય, એટલે કે 10મા સ્થાનમાં સ્થિર રાશિ એનો માલિક બન્યો હોય, ત્યારે માણસને નાની મોટી જગ્યાએ ફરતી રહેવાની નોકરી હોય. જેટલા બી તમે આઈપીએસ જોશો કે જેટલા મોટા અધિકારી જેને ટ્રાન્સફર થતી રહેતી હોય, એવા લોકોની કુંડળીમાં દેખો નોકરી તો એક જ જગ્યા છે, પણ ફરતી નોકરી છે. તો એવા લોકોની કુંડળીમાં 10મા સ્થાનનું જે કર્મનું સ્થાન છે, ત્યાં તમે જોવા મળશે કે ભાઈ એ ચર રાશિ છે, એટલે કે ફરતી રાશિ છે. સ્થિર રાશિ વાળા એક જ જગ્યાએ બેસી રહે, એકનું એક કરે રાખે. પણ જે લોકોની કુંડળીમાં કર્મના સ્થાનમાં ચર રાશિ છે, એ લોકોની નોકરીઓ બદલાતી રહે છે, નોકરીઓ ફરતી રહે છે. તો હવે ચર રાશિ કઈ આવી? તો જે લોકોની કુંડળીમાં મેષ રાશિ એ ચર રાશિ છે, કર્ક રાશિ એ ચર રાશિ છે, તુલા એ ચર રાશિ છે, અને મકર એ ચર રાશિ છે. એટલે કે જે લોકોની કુંડળીમાં 10મા સ્થાન મેષ રાશિ, એટલે કે 1 નંબર, 4 નંબર, 7 નંબર કે 10 નંબર હોય ને, એવા લોકો નોકરીને લગતી જે પણ કામ છે તેમાં ફર્યા કરે, ક્યાંક ને ક્યાંક જવાનું થાય. એટલે કે એમને ફેમિલી સાથે ટાઈમ ના મળે, પોતાના વ્યક્તિઓ સાથે ટાઈમ ના મળે, અને એમને કામ કરતું રહેવું પડે. તો આવી જ્યારે કુંડળી બને છે, ત્યારે આપણે સમજવું પડે
કે ભાઈ આ લોકોને પારિવારિક સુખ ખૂબ ઓછું થાય છે, કે પછી ભલે ચર રાશિવાળી કુંડળી હોય કે શનિ નીચની કુંડળી હોય, કારણ કે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે તમારે લોકોએ પરિવારથી દૂર રહેવું પડે છે. કારણ કે પરિવાર એક વખત જ્યારે માણસ કરિયરમાં સેટ ના હોય તો શું કરે, નાની મોટી એને બિચારાને તકલીફ થતી હોય પારિવારિક કે આની, તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું. શું કરવાથી લાભ થાય? જે લોકોને પણ આવી કુંડળી છે તે લોકો દર શનિવારે 7 લવિંગની માળા કાળા દોરામાં શનિ મહારાજને ચડાવવાથી લાભ થશે. તો આવું કરશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે દિવસ સારો, મોજ મજામાં પસાર થાય, ધનલાભ થાય, આવકનો સ્ત્રોત વધે, પૈસાથી સારું થાય. હવે ધીરે ધીરે આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જણાય છે, મદદરૂપ થવાશે. કેસરી શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીશું વૃષભ રાશિને. સાચો અને ઉદાર પ્રેમ મળે, કોઈ સાથીદાર મળે સારો, આનંદ પ્રમોદ થાય, પોતાના માટે કોઈ સારા એવા કામ થાય, વડીલોનું માર્ગદર્શન પૂરું પાડવું પડે, પોતાના માટે આરામ કરજો. ગ્રે શુભ કલર, શુભાંક 9 રહેશે. મિથુન રાશિ, પરિવારના સભ્યોની પ્રાથમિકતા આપજો, પારિવારિક પ્રાથમિકતા સારી રહેશે. સપનાનો ભય છોડજો. મગજ ઉપર કોઈ એવા સપના આવ્યા છે અથવા તો એવું કોઈ ભય છે ખોટા, જે અત્યારે કોઈ મગજ ઉપર વિચારવાની જરૂર નથી. જીવનસાથી જોડે હરવા ફરવા જવાશે, નવા વિચારો આવશે. તમારા માટે સિલ્વર શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ, જીવનસાથી તરફથી ધ્યાન મળે, જીવનસાથી તરફથી કોઈ એવા સારા સમાચાર મળે, તમારા અંગત વ્યક્તિઓની સલાહથી લાભ થાય. ગેરફાયદો કોઈ ઉપાડે નહીં તમારો, અથવા તો તમારી લાગણી જોડે કોઈ રમત ના રમે, તેનું ખાસ ધ્યાન રાખીશું. પસંદગીની વ્યક્તિ સાથે, જેને ઘણી વખતથી તમારે જેને વ્યક્તિ જોડે મળવું છે એવી પસંદગી વ્યક્તિ સાથે મુલાકાત થશે. વાદળી શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિ, આત્મવિશ્વાસમાં વધારો થાય, આત્મવિશ્વાસ તમને જીતાડી આપે. નાની મોટી સ્થળોથી આમંત્રણ મળશે. સહન શક્તિની કસોટી થાય, તકેદારી રાખજો, તકેદારીથી કામ આગળ વધશે. નીલો શુભ કલર, શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, આર્થિક સ્થિતિ ખૂબ સારી છે, આર્થિક સ્થિતિ સારી જણાય. નવા વ્યક્તિઓ પરિચયમાં આવે, નવા વ્યક્તિઓ સાથે સંબંધ સારા થાય. ખાસ બાબતો કોઈની જોડે શેર ના કરશો. શ્વાસની દ્રષ્ટિએ દિવસ સારો છે. રાતો શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હું રાજકોટથી બોલું છું. જી બેન, કેમ છો? અમારો કાર્યક્રમ કેવો લાગે છે? સરસ લાગે છે, હું કાયમ જોઉં છું. જી જી. હા, એટલે રાજકોટથી બોલું છું. પુનિતનો મારે પ્રશ્ન પૂછવો છે. જી. એનો જન્મ 21/7/88 રાતે 1:05 છે. એને નોકરી સ્થાયી થઈ ગઈ છે, અત્યારે કરે છે, એ બરોબર રહેશે? અને એને લગ્ન જીવનમાં હજી કઈ ઠેકાણું પડતું નથી, ક્યારે પડશે, શું થશે? જો હવે એની કુંડળી જે પ્રમાણે બની છે ને બેન, એમાં એને કન્યા રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, ગુરુવારનો દિવસ અને સાતમની તિથિ છે. સાતમની તિથિ હસ્ત નક્ષત્ર છે. કર્મનો માલિક મકર રાશિ છે. મેં હમણાં જ વાત કરી, આપણે ચર રાશિની જે વાત કરીને એમાં એને ચર રાશિ છે. એટલે આજે નહીં તો કાલે એને નોકરીથી થોડુંક ફરવું પડશે, સ્થળાંતર થાય એવા યોગ છે. લગ્નની બાબતમાં ચિંતા ના કરો, છોકરી બહુ સારી રૂપાળી મળશે, પણ થોડોક ટાઈમ આપો, કારણ કે એનો મંગળ 12મા સ્થાનમાં મીન રાશિનો છે. એટલે એને લગ્નમાં વાર લગાડે પણ સારી કન્યા આપે. એટલે ચિંતા ના કરશો, થોડોક સમય આપો. છોકરાની ચર રાશિમાં કર્મનું સ્થાન આવ્યું છે અને એનો માલિક શનિ ભાગ્યના સ્થાનમાં બન્યો છે. વિશ્વાસ રાખો, છોકરાને આગળ જતા આનાથી પણ મોટી તક આવશે, સારી તક આવશે અને આગળ વધશે. શું કરવાથી અત્યારે એને લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે એને છે ને અત્યારે ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના કરાવો. દર શનિવારે સરસિયાના તેલમાં 7 અડદ, 7 મરી અને 7 લવિંગ જે પણ આ વ્યક્તિ ચડાવે ને એને નોકરીથી ફાયદો થાય. આ બધા માટે જે લોકો નોકરીથી લાભ જોતો આ વસ્તુ કરે. તમે પણ બેન તમારા બાબાને કરાવડાવજો, લાભ જોવાશે. જી જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા, વડોદરાથી બોલું. જી જી બોલો.
મારું ફ્યુચર હતું. જન્મ તારીખ છે 13/8/2006. જી ટાઈમ 3:11 નહીં, સવારે કે સાંજે? સાંજે. સવારે. જી જન્મનું સ્થળ? વડોદરા. જી શું પ્રશ્ન પૂછવો છે તમારે? આગળનું ફ્યુચર કેવું રહેશે? તમે અમારો કાર્યક્રમ નિયમિત જોવો છો? હા, રોજ જોઉં છું. મીન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, પાંચમની તિથિ છે. હવે જો 4 ગ્રહ બીજા સ્થાનમાં છે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ મીન રાશિનો કર્મના સ્થાનમાં બેઠો છે. એટલે જ્યારે મીન રાશિનો ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ કર્મના સ્થાનમાં બેઠો હોય એટલે માણસને કોઈ જગ્યાએથી ક્યાંક અબજસ મળ્યા કરે. સીધી લીટીએ કામ પૂરું ના થાય, 99 કામ થયા, એક જ કામ બાકી છે પણ એક કામના કારણે આખું બધું પાછું પડે. આવું બધું તમારી પાસે થાય અને આવું બધું થવા પાછળનું કારણ તમારી કુંડળીમાં ગ્રહણ દોષ છે. તો ગ્રહણ દોષનું નિવારણ શું? એક 7 મુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરવાનો. ભગવાન શંકરને નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસવ ચડાવવાની. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરવાનો. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય આ મંત્રનો જાપ કરજો, પાઠ કરજો, ચોક્કસથી લાભ થશે, જીવનમાં સ્ટેબિલિટી આવી જશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ છે. વેપાર ધંધામાં લાભ થતો દિવસ છે. વર્તમાનની મજા માણી શકાય એવો દિવસ છે અને ખુશખુશાલ મિજાજમાં રહો. સફેદ શુભ કલર શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિ, ભાગીદારીઓ સહકારપૂર્વક તમારા કામમાં આગળ લાભ કરાવડાવે. જે અધૂરા કામ છે તે પૂરા થશે. ધાર્મિક કાર્યમાં સમય વિતાવી શકો છો. બિનજરૂરી કોઈ પણ ખોટી ચર્ચામાં ના ઉતરતા વૃશ્ચિક રાશિ. નારંગી શુભ કલર તમારા માટે શુભાંક કાલે 4 રહેશે. ધન રાશિની વાત કરીએ તો અદ્ભુત સરપ્રાઈઝ મળે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી મળે. આનંદ તથા મોજ મજામાં દિવસ જાય. મૂડીરોકાણ લગતા નિર્ણયો કાલે મહેરબાની કરીને ધન રાશિ વાળા ના લે. શેર બજાર, જમીન, મકાન કે અન્ય કોઈ પણ જગ્યાએ ધ્યાન રાખજો. સંબંધોને પ્રોત્સાહન મળશે. જાંબુડી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મકર રાશિ, જે લોકોની પણ તમે સારું કામ કરવા ઈચ્છો છો, એટલે કે તમે કોઈક સારા પ્રયત્નો કરો છો, તે ફળદાયી નીવડશે. પણ કોઈકનો સાથ સંગાત બહુ યાદ કરો છો, મિસ કરો છો. પ્રવાસ લાભદાયક છે પણ ખર્ચાળ છે. નાના મોટા અતિથિ ઘરે આવવાનો યોગ બને છે. મહેમાન આવી શકે છે. જબરો શુભ કલર શુભાંક 9 છે. કુંભ રાશિ, ખર્ચ કરવો પડે. ખર્ચાળ દિવસ રહે. નાના મોટા આકસ્મિક ખર્ચ આવીને ઉભા રહી જાય. કોઈકની જોડે ગેરસમજ થઈ છે તે દૂર કરવાનો પ્રયત્ન કરજો. સંબંધોમાં સુધારો લાવજો. સંબંધોમાં સુધારો કરવા માટે દિવસ કાલે સારો છે. પ્રિયપાત્ર સાથે બહાર જવાય, હરવા ફરવા જવાય, મોજ મજા મનાય. પરિસ્થિતિ સારી જણાય છે. પીળો શુભ કલર શુભાંક 3 છે. હવે મીન રાશિ, છેલ્લી રાશિ. તમારો મિજાજ સારો, લાગણીઓ સારી, જીવન સાથી તમને વખાણશે. એનાથી વિશેષ શું જોઈએ? આવું તો બહુ ભાગ્ય બને. 9 ગ્રહો સારી સ્થિતિમાં હોય ત્યારે જીવન સાથી વખાણ કરે. સારું જ, પણ આયા જ 9 ગ્રહો સારા. પ્રેમમાં પાછું નવેસરથી ચાલુ થઈ જાય. પણ જે પડેલા છે પાછા બહુ ઊંડા કુવામાં ના પડતા. હા મીન રાશિ વાળા. અને વિશ્વાસે વાહન ચાલે. તમારું વાહન ચલાવી રાખજો, વિશ્વાસ રાખજો. ખોટી શંકા કુશંકાથી કંઈ મળશે નહીં, તેનું ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. વર્ષ 2025 નું આવનારું વર્ષ કેવું રહેશે. જેનો પણ કાલે જન્મદિવસ છે 17/9 કાલે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાહેબનો પણ જન્મદિવસ છે. ત્યારે ટેરોટના આધારે આપણે જોઈએ કે ભાઈ કાલે કેવો છે જેનો જન્મદિવસ કાલે છે. નવી બિગિનિંગ, નવી શરૂઆત, નવી પોસિબિલિટી, ટ્રસ્ટ ઇન લાઈફ, વિશ્વાસ રાખજો,
સાથે ગુડ ઓપોર્ચ્યુનિટી, મોટી ઓપોર્ચ્યુનિટી મળશે, આનંદમય દિવસ પસાર થશે, પણ બહુ ઊંચા ના ઉડતા, નહીતર પડી જવાશે. કાલે જેનો પણ જન્મદિવસ છે ધ્યાન રાખજો દર્શક મિત્રો. એટલે ભાઈ આમ ઊંચું કરીને જશો તો એટલે એવું થાય નહીં, તેનું ધ્યાન રાખજો. બાકી દિવસ બહુ સારો અને વર્ષ પણ બહુ સારું. નવી શરૂઆત, નવી વસ્તુઓ, નવી એક તકો સાથેનું વર્ષ છે જે તમારા માટે લાભદાયી રહેશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે શું કરે એનાથી લાભ થાય? જે લોકોનો પણ કાલે જન્મદિવસ છે, ઘરની બહાર નીકળે એટલે 2 તુલસીના પાન ખાઈને નીકળે, વર્ષ ચોક્કસથી સારું અને લાભદાયી રહેશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છા. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો મહાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.